ભરૂચ જિલ્લાના જંબુસરથી સમાચાર સામે આવ્યા છે। જંબુસર નગરમાં અવારનવાર ગાયો મૃત્યુ થવાની ઘટના સામે આવે છે। તો વાત કરીએ તો તારીખ 30/6/2025ના રોજ બપોરે 12 કલાકે આંબેડકર મોહલ્લા તેમજ નુરાની મસ્જિદની વચ્ચેના ભાગમાં એક ગાય મૃત્યુ પામી હતી। આ બાબતે તેજ વોર્ડના સભ્ય શાકિર મલેકને ટેલિફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે આવતીકાલે તમારું કામ થઈ જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને દુર્ગંધ આવતી હોય, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય તો નગરપાલિકાને રજૂઆત કરાઈ, પરંતુ તેઓ કોઈ આવ્યા નહીં તેવું જણાવ્યું હતું। ત્યારે ગૌરક્ષક સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે ભાઈ આ ગાય માલિકો સામે નગરપાલિકા કડકાઈ ભર્યું પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે। અમે આંબેડકર મોહલ્લાના રહીશું। આ ગાય બપોરે 12 વાગ્યા જેવી મરી ગઈ છે। અમે 3 વાગે હું નોકરી પર ગયા, ફોન કર્યો કે આ ગાય મરી ગઈ છે, તો હજુ કોઈ લેવા આવ્યું નથી। નગરપાલિકામાં જાણ કરી છે તો સાહેબ એવું કીધું કે બપોરે આવીશું છે, સાંજે આવીશું, તો હજુ કોઈ આવ્યું નથી। ક્યારે આવશો એવું કીધું? એ કાલે આવીશું એવું કે એમ કહે છે કે કાલે આવતીકાલે લઈ જવામાં। બીજું એના માલિક આવીને જોઈ ગયા, એના માલિકને ફોન કર્યો, એના માલિક આવીને જોઈ ગયા, જોઈને જતા રહ્યા, હજુ કોઈ આવ્યું નથી। મારું ઘર પાછળ છે। હું સાંજે કામ ધંધા પરથી આવેલો છું, ત્યારે મેં જોયું તો પાછળ ગાય મરેલી છે। મેં શાકિરભાઈને ફોન કરીને જાણ કરેલી છે, પણ શાકિરભાઈ એવું કીધું છે કે કાલે કદાચ તમારું કામ થઈ જશે। મારું નામ છે ચિરાગભાઈ દિનેશભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગગઢ ગૌરક્ષક પ્રમુખ, મારી જવાબદારી છે। અને આજે આંબેડકર મોહલ્લામાંથી ફોન આવ્યો કે આવી રીતે આ ગાયની દશા જોઈ લો, કે ગાય આવી રીતે મરી ગઈ છે ને નગરપાલિકામાં જાણ કરી, નગરપાલિકાએ કીધું કે હમણાં આવશે ને આવું છે ને તેવું છે, આવું બધું બોલે છે નગરપાલિકા। પણ મારું નગરપાલિકાને કહેવું એટલું છે કે તમે ટેલર ગાયો ભરવા જે લાવ્યા છે તો પછી સોમે મેલવા લાયા છો। ગાયના માલિક જોવા આવે છે, જોઈને જતા રહે છે, તો એની સામે કોઈ એક્શન લેવા વાળું છે નહીં। હવે ને આવું તો નગરપાલિકા કઈ લગીન વેઠશે અને અમે કઈ લગીન દોડીશું। એટલે અમારે કહેવાનો મતલબ એટલો જ છે કે નગરપાલિકા હવે ત્રીજી આંખ ખોલે અને કાયદેસર કાર્યવાહી કરે માલિકો પર, કે ગાય વાય તારે બધા બેલી થાય છે કે મારી ગાયને કરંટ લાગે તારા પૈસા લેવા હાર ઉભા થઈ જાય કે મારી ગાય છે, તો આજે ગાય મરી જાય તો એનો બેલી કમ નહીં થતો। તમારે કોઈ ગાય માલિક જોડે વાત થઈ છે? અમારા કોઈ ગાય માલિક જોડે વાત થઈ નહીં ને અમે હોદવા જઈએ તો અમને કોઈ બતાવતું છે નહીં કે ગાયનો માલિક। એટલે અમારું ગૌરક્ષક ટીમનું કહેવું એવું છે કે તમે કાયદેસર હવે નગરપાલિકા થોડો ટ્રેકો મારવાનું ચાલુ કરો તો જેથી અમોને મદદ થાય। અમે તો સેવા કરવા નીકળ્યા એટલે કરવાના છે, પણ નગરપાલિકા એક્શન લે, કે નગરપાલિકા કે ભેગા થઈને કે બધાને ભેગા કરે સમાજને એવું કે હવે ગાયોના માલિકને ભેગા કરો અને બિનવારસી ગાયો છે તેને ભરાઈ દો અને માલિકની ગાયોને ટેકો મારો, તો જ આનું સોલ્યુશન થશે। બાકી વારંવાર આવું થાય જ છે ને, 10-10 દાડે 5-5 દાડે ગાયોનો મૃત્યુ થાય છે, એનો કોણ? Subscribe now and press the bell icon.